शुभ प्रभात छात्रों, आपका आज का दिन बहुत सुंदर हो। मुझे उम्मीद है कि आज आप जो कुछ भी नया सीखेंगे वो आपके जीवन में उपयोगी। પહેલા કોણ પડે છે, આંખ કે મન? આ સવાલ કંઈ આજકાલનો નથી, સદીઓથી ચાલતો આવે છે. પણ કલ્પના કરો કે આ સવાલ એક કોર્ટ કેસ બની જાય, જ્યાં આંખ અને મન બંને એકબીજાની સામે કઠેડામાં ઊભા હોય. તો મુદ્દો એ જ છે, પ્રેમ એ પહેલી નજરનો કોઈ જાદુ છે કે પછી એ મનમાં પહેલેથી જ જન્મેલો એક વિચાર છે જે આંખોને બસ એક રસ્તો બતાવે છે? ચાલો આ અનોખા મુકદ્દમાની સુનાવણી શરૂ કરીએ. તો આ મુકદ્દમાના પાત્રોને મળી લઈએ. એક તરફ છે વાદી, લોચન, એટલે કે આપણી આંખો, અને બીજી તરફ છે પ્રતિવાદી, એટલે કે મન. અને બંનેનો દાવો એક જ વાત પર છે કે ભગવાન શ્રીકૃષ્ણ પર પહેલો હક કોનો? સારું, તો આ આટલો મજેદાર ઝઘડો શબ્દોમાં ઉતાર્યો કોણે? એ હતા આપણા સૌના લાડીલા ભક્ત કવિ દયારામ. દયારામ એટલે 18મી સદીનું ધબકતું ગુજરાત. એ માત્ર કવિ નહોતા હો, સંગીતના એવા જાણકાર અને એવા ગાયક કે એમની ગરબીઓ સાંભળીને લોકો ડોલી ઉઠતા. એમની કવિતામાં ભક્તિ અને શૃંગારનો જે સંગમ છે ને, એ સીધો દિલમાં ઉતરી જાય. અને આ કવિતા એનો એકદમ શ્રેષ્ઠ નમૂનો છે. ચાલો ત્યારે કાર્યવાહી શરૂ થાય છે. કોર્ટમાં સૌથી પહેલા વાદી પક્ષ એટલે કે આંખો પોતાની જુબાની આપવા આવે છે. આંખોનો કેસ બહુ સિમ્પલ છે. એ કહે છે, જુઓ, એમને પહેલીવાર જોયા કોણે? અમે. તો એમના પર પહેલો અધિકાર કોનો કહેવાય? અમારો જ ને. મતલબ કે જોયું નહીં તો પ્રેમ થયો જ નહીં. બધી વાતની શરૂઆત તો દ્રષ્ટિથી જ થાય છે. પણ વાત અહીં ખાલી અધિકારની નથી, અહીં તો દગાની ફરિયાદ છે. આંખો મનને કહે છે, અરે મેં તારું ભલું કર્યું, તને પ્રિયતમ સુધી પહોંચાડ્યો, અને હવે તું એમને મારા વગર જ મળે છે. આ ફક્ત ફરિયાદ નથી, આ તો વિરહની તીવ્ર વેદના છે. અને પછી આંખો કાઢે છે એમનું બ્રહ્માસ્ત્ર, એમના આંસુ. એ કહે છે, મારું દુઃખ કોઈથી છુપાયેલું નથી, આખી દુનિયા જાણે છે. આજે રાત દિવસ મારામાંથી પાણી વહે છે ને, એ જ મારી પીડાનો સૌથી મોટો પુરાવો છે. જાણે આંસુ પોતે જ સાક્ષી બનીને ઊભા હોય. આંખોની દલીલો તો જોરદાર છે, નહીં? પણ હવે વારો છે મનનો, અને મન પાસે એક એવો જવાબ છે જે આખા કેસની દિશા જ બદલી નાખશે. મન કહે છે, અરે આંખ, તું તો ખાલી એક સાધન છે, એક બારી જેવી. કૃષ્ણને પામવાની જે અસલી તડપ છે, જે ઈચ્છા છે, એ તો મારામાં એમને જોયા પહેલાથી જ હતી. અહીં પ્રેમ જોવાનો વિષય નથી, ચાહવાનો વિષય બની જાય છે. અને અહીં જુઓ દયારામની કલ્પનાની ઉડાન. મન પોતાની જાતને પાંગળું કહે છે, અને આંખોને પોતાનું વાહન. હું તો પાંગળું છું, પણ મારી ઈચ્છાશક્તિ એટલી પ્રબળ હતી કે હું એમના સુધી તારા વગર જ પહોંચી ગયો હતું. બસ આ એક જ વાક્યમાં મન આંખોના દાવાને નબળો પાડી દે છે. અને પછી આવે છે મનનો માસ્ટર સ્ટ્રોક. એ આંખોના આંસુ પર પણ પોતાનો દાવો કરી દે છે. તું શું કામ રડે છે ખબર છે? કારણ કે વિરહની આગ તો મારા હૃદયમાં લાગી છે, અને એ આગનો જે ધુમાડો છે ને, એ તારા રસ્તેથી બહાર નીકળી રહ્યો છે. આ દલીલ સામે આંખો બિચારી શું બોલે? હવે તો ઝઘડો ચરમસીમાએ પહોંચી ગયો છે. બંને પક્ષો એટલા મજબૂત છે કે કોઈ પાછળ હટવા તૈયાર નથી. તો હવે આનો ઉકેલ કોણ લાવશે? આ મામલો હવે જાય છે સૌથી મોટી અદાલતમાં, બુદ્ધિના દરબારમાં. તો જુઓ, થયું એવું કે પહેલાં તો બંને ખૂબ ઝઘડ્યા. પછી સમજાયું કે આનો ઉકેલ આપણાથી નહીં આવે. એટલે બંને પહોંચ્યા એક મોટા ન્યાયાધીશ પાસે, બુદ્ધિ પાસે. અને હવે બધાની નજર છે એ અંતિમ ચુકાદા પર. અને બુદ્ધિ જે ચુકાદો આપે છે એ કોઈની હાર જીત નથી, એ તો બંનેના સંબંધની સાચી ઓળખ છે. બુદ્ધિ કહે છે, હે મન, તું આંખોનો પ્રાણ છે, અને હે આંખો, તમે મનનું શરીર છો. આનાથી વધુ સુંદર અને સાચું સમાધાન બીજું શું હોઈ શકે? તો આ ચુકાદો માત્ર ઝઘડાનો અંત નથી, પણ એક બહુ ઊંડી સમજની શરૂઆત છે. ચાલો જરા સમજીએ કે આનો ખરો અર્થ શું થાય. આ સંબંધને કહેવાય સહજીવન. મતલબ કે જ્યાં બે અલગ અલગ વસ્તુઓ એકબીજા વગર અધૂરી હોય. જેમ પ્રાણ વગર શરીર શું કામનું, અને શરીર વગર પ્રાણ ક્યાં રહે? બસ આંખ અને મનનું પણ આવું જ છે. બંને એકબીજાને પૂર્ણ કરે છે. અને આ જ આખી કવિતાનો સાર છે. સાચો પ્રેમ કે સાચી ભક્તિ એ કોઈ સ્પર્ધા નથી કે કોણ પહેલું આવ્યું. એ તો આંખોના અનુભવ અને મનની ઊંડી ભાવનાનું અતૂટ મિલન છે. જ્યારે આંખ જે જુએ છે એ જ મન અનુભવે, અને મન જે ઈચ્છે એ આંખોને દેખાય,
ત્યારે પ્રેમ સાચા અર્થમાં પૂર્ણ થાય છે. તો 18મી સદીની આ કવિતા આજે આપણા માટે એક સવાલ મૂકી જાય છે. જ્યારે આપણે કોઈને જોઈએ છે ત્યારે આપણે ખરેખર એ વ્યક્તિને જોઈએ છીએ કે પછી આપણા મનમાં વસેલી એની છબીને? અને જ્યારે આપણે કંઈક અનુભવીએ છીએ ત્યારે શું એ વાસ્તવિકતા હોય છે કે પછી આપણી આંખોએ બનાવેલી કોઈ વાર્તા? વિચારવા જેવું છે નહીં? કદાચ સાચો જવાબ આ બંનેની વચ્ચે જ ક્યાંક છુપાયેલો છે. ये क्लास कैसा लगा नीचे कमेंट जरूर कीजिएगा. अगर ये वीडियो अच्छा लगा हो तो 2 मित्रों को जरूर शेयर करिएगा.